મને ઘણા લાંબા સમયથી પેટ સાફ આવતું ન હતું અને અંતે એનિમલ લેવા સુધીની નોબત આવતી હતી. નિસર્ગોપચારની સારવાર લેવાનું નક્કી કર્યું. મને ડૉક્ટરે ફક્ત 5 ઉપાય બતાવ્યા અને આજે બિલકુલ કબજિયાત રહી નથી. આ ઉપાય ગમે તેવી પ્રકૃતિવાળા વ્યક્તિ માટે ચાલે તેમ છે. શારીરિકના મોટાપા, પાતળા, ડાયાબિટીસ કે કોઈ અન્ય વ્યક્તિ માટે ચાલે તેમ છે. 1. સવારે વહેલા, બને તો સવારે 4 થી 5 વાગે આંબળાનો રસ આશરે 25 થી 50 મિલી તેમજ તેટલું જ ગરમ પાણી ઉમેરી પછી આ રસ પી લેવો. 2. આગલી રાત્રે આશરે 10 થી 15 સૂકી કાળી દ્રાક્ષ 1 ગ્લાસ પાણીમાં ડુબાડી રાખવી અને બીજા દિવસે સવારે ઉપર જણાવેલ આંબળાના રસ લેવાના 1 કલાક પછી કાળી દ્રાક્ષને હાથથી મસળી રસ ગાળીને પી જવું અને ગળણીમાં રહેલ કાળી દ્રાક્ષનો માવો ખાઈ જવો. ત્યારબાદ કોઈ પણ પેય પાણી શુદ્ધ ન લેવું. ચા કે કોફી બિલકુલ બંધ કરી. 3. બંને ટાઈમ જમવા માટે રોટલીમાં, શાકમાં અને દાળમાં ઘરે બનાવેલ ગાયના દૂધનું ઘી સારા એવા પ્રમાણમાં લેવું. 4. બપોરે ફરી 4 વાગે આંબળાનો રસ અને કાળી દ્રાક્ષનો ઉપયોગ અનુક્રમ 1 અને 2 મુજબ કરવો. 5. રાત્રે સૂતા પહેલાં માપના ગરમ દૂધ ગાયમાં 2 કે 3 ચમચી ઘીને ઉમેરી દૂધ પી લેવું. દિવસ દરમિયાન 3 થી 4 લીટર પાણી જરૂર લેવું. આ ઉપાય ખાતરી સાથે ફાયદો આપશે તે મારા અનુભવથી કહું છું. હવે કોઈ એનિમાની જરૂર નથી પડતી અને પેટ બિલકુલ સાફ રહે છે. વધુમાં ફાયદો એ જોવા મળેલ છે કે પેટની ચૂંક, આફરો, ચામડીના વારંવાર ખંજવાળ, માથામાં કોરડાની તકલીફ, ગેસ, એસિડિટી વગેરે તો દૂર થઈ. તે બોનસમાં જે કોઈને વિશ્વાસ હોય અને છતાં કોઈ શંકા કુશંકા હોય તો નિસર્ગોપચારના અથવા આયુર્વેદના ડૉક્ટરની સલાહ લેવી તો શંકા નિવારણ થાય અને ઉપર બતાવેલ ઉપાયનો ફાયદો લઈ શકાય. ધન્યવાદ.